હર મહાદેવ. અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીક્ષિતા. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આજે છે. ત્યારે સોમવારનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે સોમવારના દિવસે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે અને ભક્તો ભગવાન શિવને રીઝવવા માટે આ દિવસે અવનવા દ્રવ્યોથી ભગવાન શિવનો જળાભિષેક કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે. ત્યારે આજે આ સોમવારનું શું મહત્વ છે, આજના દિવસે ઉપવાસ કઈ રીતે કરવા જોઈએ અને તેનું શું મહત્વ છે તે જાણીશું. અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે ભાગવત કથાકાર પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલભાઈ જોશી. કૃણાલભાઈ, આપનું સ્વાગત છે. કૃણાલભાઈ, ભગવાન ભોળાનાથ અને તમને વિશેષ કૃપા સોમવારે મળતી હોય છે, ત્યારે આજે શિવનો પહેલો સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તેનું મહત્વ શું છે? તો આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર અને જ્યારે સોમવારનું મહત્વ વર્ણવું ત્યારે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષયમામૃતાત મહાદેવજીનું સ્મરણ કરી અને સોમવારના મહત્વની તો એક જ વાત છે. વેદોમાં કહ્યું છે કે સોમોસ્માકમ બ્રાહ્મણાના ગુરાજા. તો સોમ એટલે ચંદ્ર અને મહાદેવજી ચંદ્રના નાથ છે, એટલે મહાદેવજી સોમનાથ છે. તો ચંદ્રના નાથ છે મહાદેવજી, માટે સોમવારે મહાદેવજીની વિશેષ ઉપાસના કરવી જોઈએ. અને સોમનો અર્થ થાય છે શાંતિ. સોમવારે મહાદેવજીની વિશેષ ઉપાસનાનું એટલે મહત્વ છે કે આપણી અંદર આપણી વૃત્તિ શાંત રહે, આપણે શાંત બનીએ. જેવી રીતે ભગવાન વિષ્ણુ શાંતાકારમ છે, એવી રીતે મહાદેવજી પણ શાંતાકારમ શિખર શયનમ. આજે ઘરમાં બધું છે, ખુરશી સેટ છે, સોફા સેટ છે, પણ આપણે અપસેટ છીએ. તો મનની શાંતિ માટે સોમવારને દિવસે મહાદેવજીની ઉપાસના કરવી જોઈએ, કારણ કે મહાદેવજી સોમનાથ છે અને પરમ પવિત્ર શ્રાવણ માસ છે, એટલે આપણે ત્યાં વિશેષ ઉપાસનાનું મહત્વ છે. જી બિલકુલથી. શ્રાવણ મહિનો આખો જે લોકો નથી કરતા ઉપવાસ, એ દરમિયાન લોકો 4 સોમવાર કરતા હોય છે. પહેલા સોમવારે લોકોએ કયું ધ્યાન રાખવું જોઈએ ઉપવાસ કરતી વખતે, અને ઉપવાસ કઈ રીતે કરવો જોઈએ? પ્રથમ સોમવાર જ્યારે ઉપવાસ આપણે કરીએ, આમ તો 4 સોમવારમાં ઉપવાસ પદ્ધતિ એક જ સરખી છે, પણ જ્યારે 4 સોમવારે વિશેષ મહાદેવજીની પૂજા કરતા હોઈએ ત્યારે પહેલો સોમવાર જ્યારે આપણે મહાદેવજીની પૂજા કરીએ ત્યારે શંકરનું નામ લઈ, ઓમ શંકરાય નમઃ, શંકરનું નામ લઈ અને મહાદેવજીની પૂજા કરીએ, કારણ કે ભોળાનાથનું નામ છે શંકર, શંકરોતી. આજના સોમવારને દિવસે કદાચ આપણે પૂજા ઉપાસના ન કરી શકીએ તો મહાદેવજીના મંત્રનો પણ અનુષ્ઠાન કરી શકીએ. તો મંત્ર પણ છે સોમાય નમઃ, સોમનાથાય નમઃ. મહાદેવજી સોમનાથ છે, તો સોમનાથાય નમઃ, નીલકંઠાય નમઃ, પછી ચંદ્રશેખરાય નમઃ. આ મંત્ર પણ બોલી શકાય. ફરીથી હું આ મંત્રનું સ્મરણ કરું છું. સોમનાથાય નમઃ, નીલકંઠાય નમઃ, ચંદ્રશેખરાય નમઃ. આ વિશેષ મંત્રનું અનુષ્ઠાન સોમવારના દિવસે થઈ શકે અને મનની શાંતિ પ્રાપ્ત થઈ શકે. બિલકુલ. શ્રાવણનો પહેલો સોમવાર એટલે 16 સોમવારના વ્રતની શરૂઆત પણ આ દિવસે થતી હોય છે. તે પાછળની કથા શું છે અને આ 16 સોમવાર કઈ રીતે કરવા જોઈએ? કારણ કે મનગમતો વર મેળવવા માટે લોકો 16 સોમવાર કરતા હોય છે, જેમ પાર્વતીજીએ ભગવાન શિવને મેળવવા માટે કરી હતી ભક્તિ. તો પાર્વતી માતાજીએ જેમ મેં કહ્યું એમ કે 5000 વર્ષ સુધી પાર્વતી માતાજીએ તપસ્યા કરી, પણ આજે વાત કરીએ પાર્વતી માતાજીના તપની. તો પાર્વતી માતાજીને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં બ્રાહ્મણે માતાજીને તપનો મહિમા સમજાયો. એવું રામચરિતમાનસમાં વર્ણન છે કે તપબલ પ્રપંચ રચઈ વિધાતા, તપબલ વિષ્ણુ સકલ જગત્રાતા, તપબલ શંભુ કરહી સંઘાર. આ સૃષ્ટિ તપ આધારિત છે, એટલે તમે પણ તપ કરવા જાઓ. તો માતાજીએ
જ્યારે તપસ્યા કરી ત્યારે એમને અન્નનો પણ ત્યાગ કર્યો, એમને જળ પણ છોડી દીધું, ફળ પણ છોડી દીધા, પાંદડા ખાઈને તપ કરતા હતા. એટલે માતાજીનું નામ પડ્યું અપર્ણા. માતાજીના પ્રેમની પરીક્ષા કરવા માટે સપ્તઋષિઓ પણ આવ્યા, મહાદેવજી પણ આવ્યા, પણ તે છતાંય માતાજીનો સંકલ્પ હતો કે જન્મ કોટી લગી રગરી હમારી, બરહું શંભુ ન તો રહું કુંવારી. હું પરણીશ તો શિવજીને જ, નહીતર કુંવારી રહીશ. તો માતાજીએ તો તપસ્યા કરી, પણ આજના સમય તપસ્યા ન થઈ શકે તો મન વાંછિત વરની પ્રાપ્તિ માટેથી દીકરીઓએ સોમવારના વ્રતનું અનુષ્ઠાન કરવું. 16 સોમવાર, જેમાં વ્રતની વિધિ છે કે એક ટાઈમ ભોજન કરીને પણ આ 16 સોમવારનું વ્રત કરી શકાય, ફલાહાર કરીને પણ 16 સોમવારનું વ્રત કરી શકાય. ખાસ કરીને દીકરીઓએ સોમવારના દિવસે મહાદેવજીના મંદિરમાં જવું, ભોળાનાથનું પૂજન કરવું. આપણે ત્યાં પૂજાના પ્રકાર છે, પંચોપચાર, 16 તો 16 ઉપચારથી મહાદેવજીનું પૂજન કરવું. અને પૂજન કર્યા પછી મહાદેવજીને અભિષેક કર્યા પછી મહાદેવજીને પ્રાર્થના કરવી અને પ્રાર્થના કહી કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું, મારા મનમાં વસો આવી, હૈયે હસો શાંતિ સ્થાપો. હવે દયા કરીને દયા કરી શિવ દર્શન આપો. તો આવી ભક્તિભાવથી પ્રાર્થના કરવી. કોઈ પણ ઉપવાસ અને વ્રતની સફળતા એ પ્રાર્થનાથી થતી હોય છે. અને જ્યારે આ વ્રત પૂર્ણ થાય ત્યારે ઉજવણું કરવું, ભોજન કરાવવું, બ્રાહ્મણોને, દીકરીઓને ને બધાને સંતુષ્ટ કરવા આ વ્રતનો વિધિ છે. જી બિલકુલ, ત્યાં તો વાત થઈ કન્યાઓએ કઈ રીતે વ્રત કરવું તેની. હવે લોકો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હોય તો આ દિવસે તે લોકોએ કયા ઉપાયો કરવા જોઈએ? શિવજીને કયા દ્રવ્યથી અભિષેક કરવો જોઈએ કે જેથી કરીને તેમને સુખ શાંતિ આવે ઘરમાં? જે લોકોને સુખ શાંતિની ઈચ્છા હોય એ લોકોએ પરમ પવિત્ર સોમવારને દિવસે મહાદેવજીને પંચામૃત સમર્પિત કરવું. કારણ કે જે 5 અમૃત છે, ધરતીના 5 અમૃત કયા કયા? તો દૂધ, દહીં, ઘી, મધ અને શર્કરા. તો શર્કરા કહેતા સાકર. તો એનું જે આ પંચામૃત છે એ મહાદેવજીને સમર્પિત કરવાથી આપણું જીવન પણ મધુર બને. અને આપણે ત્યાં એક પંક્તિ છે કે જેની જીભમાં અમી એને દુનિયા નમી. તો વાણીની મધુરતા કરાવવાવાળો આ સોમવાર છે. કારણ કે વાણી મધુર બને. આજે જે કંઈ ક્લેશ સંઘર્ષ થતા હોય છે એ વાણીથી થતા હોય છે. તો વાણીને મધુર બનાવવા માટે પંચામૃત ખાસ કરીને સમર્પિત કરવું જોઈએ. સોમવારનો દિવસ હોય તો મહાદેવજીને ગુલાબનું પુષ્પ સમર્પિત કરવું જોઈએ. કારણ કે ગુલાબના પુષ્પમાં એવી શક્તિ છે કે સંકલ્પોને સિદ્ધ કરે. તો ગુલાબનું પુષ્પ મહાદેવજીને સમર્પિત કરવું, કમળ પુષ્પ મહાદેવજીને સમર્પિત કરવું. સોમવારને સમયે ખાસ કરીને બીલીપત્ર મહાદેવજીને સમર્પિત કરવું. કદાચ આ બધું ન થઈ શકે તો શંકરાચાર્યજીએ માનસ પૂજા આપી છે, માનસી પૂજા. માનસી પૂજા એટલે મનમાં જ પૂજા કરવાની. એટલે મનમાં સંકલ્પ કરવાનો. જેમ કે મનમાં વિચારવાનું કે હે મહાદેવજી, હું તમારા મંદિરમાં આવ્યો અને મેં રુદ્રાભિષેક કરાયો. આવું તમે મનથી વિચારો તોય તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું શિવજીનો મહિમા છે. જી બિલકુલથી. એવું કહેવાય છે કે અત્યારે ભાગદોડવાળી જિંદગી હોય છે ને આમાં લોકોને સમય નથી મળતો હોતો. તો આ દરમિયાન લોકોએ મનની શાંતિ માટે શું કરવું જોઈએ? કયા કયા મંત્રોનો જાપ કેટલી વાર કરવું જોઈએ? આ લોકોએ મનની શાંતિ માટે પહેલું તો ઓમ ત્રંબકમ યજામહે આ મંત્રનો યથાશક્તિ જપ કરવો. ખાસ કરીને સમય ન હોય તો 11 વખત
આ મંત્રનું ઉચ્ચારણ કરવું, કારણ કે મહાદેવજી એ ત્રંબક છે. ત્રંબક એનો અર્થ છે ત્રણેય તાપોને હરવા વાળા, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રણેય તાપોને હરે છે. સરળ શબ્દોમાં કહું તો આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેયને દૂર કરવા વાળા શિવજી છે. તો ત્રંબક મંત્રનો પણ જપ થઈ શકે. નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર, એ પણ મનની શાંતિ આપવા વાળો છે. તો એ મનની શાંતિ આપવા વાળો કેવી રીતે છે કે પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય જ મહાદેવજીના મુખારવિંદમાંથી થયું છે. એટલે હું નમસ્કાર કરું છું કોને? શિવાય, શિવ સ્વરૂપને વંદન કરું છું. તો પંચાક્ષર મંત્રનો વિશેષ મહિમા છે. પછી આપણે ત્યાં તો પંચાક્ષર સ્તોત્ર પણ છે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. તો આવા બધા સ્તોત્રો સાંભળવાથી કે આવા બધા મંત્રોના અનુષ્ઠાન કરવાથી પણ મનની શાંતિ માણસને પ્રાપ્ત થતી હોય છે. બિલકુલ. શિવાલયોમાં તો લોકો જતા જ હોય છે, પણ આપણા જે 12 જ્યોતિર્લિંગ છે એમાંથી જો સોમનાથની વાત કરવામાં આવે તો સોમનાથ જ્યોતિર્લિંગની મુલાકાતે લોકો છે, પ્રભુ શિવના દર્શન કરતા હોય છે અને તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરતા હોય છે. તો જ્યોતિર્લિંગનું કેટલું મહત્વ છે આ શ્રાવણના સોમવાર દરમિયાન? જ્યોતિર્લિંગનું મહત્વ એના વિશે જો વાત કરીએ તો સાયન પ્રાતઃ પઠે નર, જે જ્યોતિર્લિંગ સ્તોત્રમાં કે ભાઈ તમે જ્યોતિર્લિંગના દર્શન કરો તો બહુ સારું છે, પણ દર્શન ન થઈ શકે તો સવારે અને સાંજે 12 જ્યોતિર્લિંગનું જો નામ સ્મરણ કરો તો સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. સ્મરણ કરવાથી આપણા જે 7 જન્મોના પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય. જ્યોતિર્લિંગનો જો પ્રસાદ મળી જાય તો આપણે ત્યાં પુરાણોમાં કહ્યું છે કે ચાંદ્રાયણ વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એનાથી કરોડો ગણું પુણ્ય જ્યોતિર્લિંગના પ્રસાદથી પ્રાપ્ત થાય છે. અને આપણા તો સદભાગ્ય છે કે આપણને સોમનાથ મહાદેવજી પ્રાપ્ત થયા છે. તો સોમનાથ મહાદેવજી દરેક કલ્પમાં છે. પ્રભાસ ખંડમાં એનો ઉલ્લેખ છે સ્કંદ પુરાણમાં કે જ્યારે સૃષ્ટિનું સર્જન થાય દરેક કલ્પમાં અલગ અલગ બ્રહ્માજી થાય. અત્યારે 7મો કલ્પ છે શ્વેત વરાહ કલ્પ. તો આ શ્વેત વરાહ કલ્પમાં 7મો મન્વંતર છે અને એમાં શતાનંદ નામના બ્રહ્માજી છે. તો એમાં મહાદેવજી સોમનાથ છે. પછી જ્યારે 8મો કલ્પ આવશે ત્યારે એ જ સોમનાથ એ પ્રાણનાથ થશે. પણ આપણે ત્યાં સોમનાથ હોય કે મલ્લિકાર્જુન હોય કે રામેશ્વર મહાદેવજીનો મહિમા તો ભગવાને પણ ગાયો છે કે લિંગ થાપી વિધિવત કરી પૂજા શિવ સમાન પ્રિય મોહીન દૂજા. તો આવું સ્મરણ કરવાથી પણ આપણું કલ્યાણ થાય. બિલકુલથી શિવ તો કલ્યાણકારી કહેવામાં આવે છે અને શિવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન શિવને માત્ર યાદ કરવાથી તો વરદાન આપી દેતા હતા. આપણે પુરાણોમાં પણ વાંચ્યું છે અને ઘણી બધી વાર્તાઓ પણ આપણે જોઈ છે. તો ભગવાન શિવની વિશેષ કૃપા માટે ખાસ કરીને પતિ પત્ની શું કરે? આપણે ત્યાં શ્રીમદ ભાગવતજીમાં એવો વર્ણન છે કે વિદ્યા કામસ્તુ ગિરીશમ. જે લોકોને વિદ્યા જોઈતી હોય એ લોકોએ પણ શિવજીની ઉપાસના કરવી, અને ગ્રહસ્થી હોય પતિ પત્નીએ પણ ઉમા મહેશ્વરની ઉપાસના કરવી. એક વસ્તુ તમે જુઓ કે આપણે ત્યાં જ્યારે લગ્ન થાય છે, લગ્ન વિધિનું પણ મહત્વ છે. આપણે જે આ પ્રશ્ન કર્યો છે એટલે હું જોડું છું એમાં કે લગ્ન વિધિમાં જ્યારે વર મંડપમાં આવે છે ત્યારે વર એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને આપણી દીકરી લક્ષ્મી સ્વરૂપા છે. લક્ષ્મી નારાયણની જોડી એને માનવામાં આવી છે. પણ જ્યારે અખંડ સૌભાગ્યવતીની વિધિ આવે ત્યારે ઉમા મહેશ્વરનું સૌભાગ્ય તમને મળે એ ભાવ છે. અને આપણે ત્યાં પ્રાચીન પંક્તિ પણ છે
કે તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી. તો આપણે ત્યાં અનાદિકાળથી જે નવદંપતિ છે એ લોકોએ તો શિવજીની ઉપાસના કરવી જ જોઈએ, કારણ કે આ આખું જગત પુરુષ અને પ્રકૃતિમય છે. શિવ પુરાણમાં કહ્યું કે રુદ્રો નર ઉમા નારી તસ્મૈ તસ્યૈ નમો નમઃ. રુદ્રો યજ્ઞ ઉમા વેદી તસ્મૈ તસ્યૈ નમો નમઃ. રુદ્ર પુરુષ છે તો ઉમા સ્ત્રી છે, તો એમ માની અને ગૃહસ્થીઓએ શિવ મંદિરમાં જવું જોઈએ. શિવ મંદિરમાં જવાથી જે ઘરના સંઘર્ષો છે, જે ઘરના ક્લેશો છે, એ ક્લેશો શાંત થાય છે. એ જ મહત્વ છે. જી બિલકુલ. એટલે સજોડે તેમણે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવી જોઈએ. હા. આપણા ઘરની એવી નાની નાની વસ્તુઓ છે, પછી ધાનથી માંડીને દ્રવ્યો સુધી, તેમાંથી તમે નાની નાની વસ્તુના ઉપાય કરો તો ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ તમારા પર રહેતી હોય છે. ખાસ કરીને ધાન્યની જો વાત કરીએ તો મહાદેવજીને બીજા બધા દ્રવ્યોની તો વાત કરી, પણ કદાચ ઉપરોક્ત કોઈ દ્રવ્ય ન મળે તો શિવ પુરાણમાં એવું વર્ણન છે કે મહાદેવજીને અક્ષત કહેતા ચોખા સમર્પિત કરવા. અને અક્ષત તો બધાયની પાસે હોય, ચોખા તો બધાયની પાસે હોય. તો ખાસ કરીને પરમ પવિત્ર શ્રાવણ માસ હોય, સોમવાર હોય, તો અક્ષત સમર્પિત કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે. અને ખાસ કરીને નૈવેદ્યની વાત કરીએ તો મહાદેવજીને અતિશય પ્રિય જો નૈવેદ્ય હોય તો એ મોદકનો નૈવેદ્ય છે, લાડુ. એ પણ આપણે ધરાઈ શકીએ. પછી કોઈ પણ કાર્ય એની સફળતા માટે પૂપ સહસ્ત્રમ, મહાદેવજીને માલપુઆ, એ પણ ધરાઈ શકીએ. તો આવી રીતે દ્રવ્યની દ્રષ્ટિએ ચોખા અને નૈવેદ્યની દ્રષ્ટિએ આવા નૈવેદ્યો પણ જો મહાદેવજીને સમર્પિત થાય તો ભગવાન શિવજીની વિશેષ કૃપા દ્રષ્ટિ થાય. એટલે જ આપણે ત્યાં પંક્તિ છે કે મોહન થાળ કે માલપુઆ પણ લાડુ જેવા નહીં, ભોળાને લાડુ ભાવે રે, બીજું કાંઈ કામ ન આવે રે. તો આવી રીતે શિવજીની કૃપા પ્રાપ્ત થતી હોય છે. જી બિલકુલથી. ભગવાન શિવની વિશેષ કૃપા તો મળતી જ હોય છે, પણ સાથે સાથે લક્ષ્મીજીની પણ કૃપા તેમના પર રહે એના માટે લોકો આ દિવસે ખાસ કરીને શ્રાવણના સોમવારે કુબેર મહારાજના દર્શન કરતા હોય છે. તો તેનું શું વિશેષ મહત્વ છે? જ્યારે કુબેરની વાત કરવામાં આવે ત્યારે આજે એક પંક્તિ સ્મરણ થાય શિવાષ્ટકની કે શરદ ચંદ્ર ગાત્રમ ગુણાનંદ પાત્રમ ત્રિનેત્રમ પવિત્રમ ધનેશસ્ય મિત્રમ અપર્ણાકલત્રમ ચરિત્રમ વિચિત્રમ શિવં શંકરમ શંભુ મીશાનમીદે. તો કુબેર એ ગયા જન્મમાં એમના પૂર્વજન્મની વાત કરીએ તો ગુણનિધિ નામના બ્રાહ્મણ હતા. અને બહુ જ ટૂંકમાં વાત કરીએ તો મહાદેવજીના મંદિરમાં એમને ભોજન કરવા માટે થઈને દીવો પ્રગટાયો. ખાલી દીવો પ્રગટાવાથી એ બીજા જન્મમાં દમ નામના રાજા થયા કલિંગ દેશમાં. અને એ દમ રાજાએ પછી એવું વિચાર્યું કે જેટલા શિવાલયો હોય બધા શિવાલયોમાં દીપ પ્રગટાવવા. અને દીવા પ્રગટાવવાથી ત્રીજા જન્મમાં કુબેર થયા, જેમને પુષ્પક વિમાન મહાદેવજીએ પ્રદાન કર્યું. એટલે બખાન ક્યાં કરું મેં, રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. તો કુબેરના પૂર્વજન્મની કથા આવી રીતની છે. ખાસ કરીને શ્રાવણ મહિનો હોય, સોમવાર હોય તો મહાદેવજી કુબેરેશ્વર છે. તો કુબેર મહારાજના દર્શન કરવાથી પણ મહાદેવજી કૃપા કરે છે. અને આજના દિવસે મેં જે ઉપરોક્ત મંત્રો બતાવ્યા, કદાચ મંત્ર અનુષ્ઠાન ન થઈ શકે
તો મહાદેવજીના મંદિરમાં દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવવાથી શું ફળ પ્રાપ્ત થાય, દીપદાન કરવાથી આપણને શું પ્રાપ્ત થાય, એ આ કુબેરની કથામાં આપણે જાણ્યું કે એને તો નૈવેદ્ય ગ્રહણ કરવા માટે દીવો કર્યો તો પણ એ કુબેર ભંડારી થયા. તો મહાદેવજી એક દીપ પ્રજ્વલન કરવાથી કૃપા દ્રષ્ટિ કરતા હોય છે. જી. બિલકુલ. આજના દિવસે દાનનું પણ એટલું મહત્વ હોય છે. કયા દાન કરવા જોઈએ આજના દિવસે? જો તમે શિવની ઉપાસના કરી હોય, આજે સોમવારનું વ્રત રાખ્યું હોય અથવા તો સોમવાર રાખ્યો હોય, તો કયા દાન કરવા જોઈએ? આજના દિવસે દાનની જો વાત કરીએ તો દીપદાનનું વિશેષ મહત્વ છે. તમે કોઈને દીપદાન કરી શકો. એની સાથે સાથે સોમવારે આમ તો બ્રહ્મ ભોજન કરાવવાનું વિધાન છે, પણ કદાચ ભોજન ન કરાવી શકીએ તો કાચું સીધું અન્નનું દાન એ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારું છે. તો અન્નદાન પણ તમે કરી શકો. જે લોકોને જરૂર હોય, જે લોકોને મુશ્કેલી હોય, એ લોકોને પ્રસાદ રૂપે અન્નદાન તમે પહોંચાડી શકો. બીજું કે આજના દિવસે ખાસ કરીને મહાદેવજીની વિશેષ કૃપા દ્રષ્ટિ મેળવવા માટે મહાદેવજીને તમે શર્કરા ધરાવી શકો. શર્કરાની સાથે સાથે કમળનું પુષ્પ પણ આજના દિવસે મહાદેવજીને સમર્પિત કરી શકો. તો આવું સમર્પિત કરવાથી ભોળાનાથ એ વિશેષ કૃપા દ્રષ્ટિ કરતા હોય છે. જી બિલકુલ. શાસ્ત્રીજી, એવું પણ કહેવાય છે કે ભગવાન ભોળાનાથ તો છે જ, પણ એની સાથે ભગવાન અહંકારના દેવતા પણ કહેવામાં આવે છે. તો લોકોએ ઉપવાસ કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? એક તો જ્યારે સોમવારનો દિવસ હોય અને અનુષ્ઠાન આપણે કરતા હોઈએ ત્યારે સૌથી પહેલો ભાવ એ છે કે હું કરું છું એ ભાવના આપણી અંદરથી નીકળી જવી જોઈએ. આપણે કરતા નથી, પણ મહાદેવજી કરાવે છે. मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो नाथ भोले मेरा નામ હો રહા હે. મારું તો નામ થાય છે, પણ કરવાવાળા તમે છો. તો મહાદેવજી એ અહંકારના દેવતા છે અને મહાદેવજીના 100 અવતાર થયા, એમાં યક્ષેશ્વર નામનો અવતાર થયો. યક્ષેશ્વર અવતારમાં મહાદેવજીએ દેવોના અહંકારનું ખંડન કર્યું. પંચાક્ષર સ્તોત્રમાં વર્ણવવામાં આવ્યું કે યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાક હસ્તાય સનાતનાય દિવ્યાય દેહાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. તો આ યક્ષ સ્વરૂપે મહાદેવજીએ અહંકારનો ખંડન કરીને કહ્યું કે અગ્નિદેવમાં જે દાહક શક્તિ છે એ મારી છે. અગ્નિમાં પણ હું છું, વાયુમાં પણ હું છું, જલમાં પણ હું છું, બધે હું જ છું. સર્વત્ર મારી જ સત્તા છે. એટલે કરતાપણાનો ભાવ મનમાંથી ત્યાગી અને આપણે કોઈ પણ વ્રત ઉપવાસ કરીશું તો આપણને નિશ્ચિત ફળની પ્રાપ્તિ થશે. જી બિલકુલથી. ભગવાન તો કણકણમાં વસેલા છે અને એવું કહેવાય છે કે જો તમે ઉપવાસ કરતા હોય તો મનની શુદ્ધિની સાથે તનની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. કારણ કે અહંકાર પણ તમારે મૂકવો પડે જ્યારે તમે ઉપવાસ કરતા હોય. અને સૌથી પહેલી વાત કે તમારે લગભગ જો તમે ઉપવાસ કરતા હોય તો તમારે મૌન ધારણ કરવું જોઈએ. કારણ કે તમારા મોઢામાંથી જો કોઈક શબ્દ પણ નીકળી જાય કોઈના વિશે તો એને ઉપવાસનું ફળ નથી મળતું. મૌન એ મોટામાં મોટી તપસ્યા છે. પણ મૌનના પણ ઘણા બધા પ્રકાર છે. એક તો જે આપણે સામાન્ય મૌન રાખીએ છીએ, મૌન પ્રચલિત મૌન છે. પણ બીજી જો મૌનની વાત કરીએ તો આપણે કોઈને કડવા વાક્યો ન કહીએ. ભલા કિસી કા કર ન સકો તો બુરા કિસી કા મત કરના, પુષ્પ નહીં બન સકતે પર તુમ કાંટે બનકર મત રહેના. તો આ ભાવ છે સમાયો છે. અને મહાદેવજી તો એવા છે કે એમના સમગ્ર પરિવારની પૂજા થાય. ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. આ જે ભાવના જો કોઈ સમજાવતું હોય તો એ શિવજી સમજાવે છે. તમે જુઓ
કે મહાદેવજીની પાસે મૂષક પણ છે અને સિંહ પણ છે માતાજીનો. તો બધાએ સાથે રહેવું, સાથે ભોજન કરવું, આ બધી ભાવના પણ શિવજી સમજાવે છે. એટલે મૌનના આવા બધા પણ સ્વરૂપો છે કે સંઘર્ષોનો ત્યાગ કરી અને આપણે એકબીજા સાથે હળી મળીને રહીએ, એ પણ એક સાચી શિવજીની પૂજા અને ઉપાસના છે. જી બિલકુલથી. તો કૃણાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ અને સુંદર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. તો આજના દિવસે ભગવાન શિવની ઉપાસના કઈ રીતે કરવી જોઈએ, જો તમે ઉપવાસ રાખો છો, ઉપવાસમાં કયા નીતિ નિયમો પાળવા જોઈએ, એ આજના આ કાર્યક્રમમાં અમે આપને જણાવ્યું. જપ તપ અને ઉપવાસ કરો છો તો ચોક્કસથી આ પ્રમાણે કરજો કે જેથી કરીને ફળની પ્રાપ્તિ થઈ શકે. આ સાથે મને આપો રજા. આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. ફરી એકવાર મળીશું. હર હર મહાદેવ.